બોટાદ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદથી ઉકળાટમાં મળી છે રાહત. વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. જે રીતે ભાવનગર જિલ્લાની પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ બોટાદમાં પણ જોવા મળી રહી છે. અનેક રસ્તાઓ પાણી થઈ ગયા છે અને રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે. અહીંયા પણ એ વાત સ્પષ્ટ છે કે બોટાદમાં લાંબા સમયથી સારા વરસાદની રાહ જોવામાં આવી રહી હતી તે પ્રમાણેનો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. વધુ જાણકારી બોટાદમાં શું છે પરિસ્થિતિ તે જાણીએ. ન્યૂઝ 18 સમાચાર પ્રકાશ અમારી સાથે જોડાઈ ગયા છે. જી પ્રકાશ. જી સિદ્ધાર્થ, જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજરોજ બપોર બાદ બોટાદ શહેર તેમજ જિલ્લાના અન્ય વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે કંઈક ને કંઈક ખેડૂતો છે તેમાં આનંદ છવાયો છે, કારણ કે ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી હતી અને સારા વરસાદની રાહ જોઈ હતી. ત્યારે આજે બપોર બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છે. બોટાદ શહેરની વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં પણ અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. તો બીજી બાજુ અસહ્ય ગરમી થતી હતી, તેના કારણે ગરમીથી પણ લોકોએ રાહત મેળવી છે. આભાર પ્રકાશ સમગ્ર માહિતી બદલ. તો બોટાદની આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં આગળ વાવણી લાયક વરસાદ છે, જે તે પ્રકાશે જણાવ્યું તે પ્રમાણે મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું. ધાંગધ્રા શહેર અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ધાંધલપુર, ધમરાસળા, ટીટોડા, સખપર, ઢાકણિયા સહિતના આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને ફાયદો થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું. અક્ષય, જે રીતે મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પરિસ્થિતિ છે, સુરેન્દ્રનગરમાં થોડી માત્રા કદાચ ઓછી લાગી રહી છે, પરંતુ સાર્વત્રિક વરસાદ છે કે કેમ? હજી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા શહેરી વિસ્તાર તેમજ સાયલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બંને જગ્યાએ બપોર બાદ સારો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોરી તાલુકામાં તેમજ ચુડા તાલુકામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 1,70,000 હેક્ટર જેટલી જમીનમાં કપાસ સહિતના જે પાક છે એનું આગોતરું વાવેતર થયું છે. તેનાથી આ વરસાદને લઈને ચોક્કસ કપાસ સહિતના જે આગોતરા પાક છે એને ચોક્કસ ફાયદો થશે તેવી ખેડૂતોને આશા છે. અને ક્યાંક ને ક્યાંક આજે પાક છે એ બળી જવાની અસર કરતો તેવા સમયે કુદરતે મહેર કરતા ખેડૂતોને જે છે એ આનંદની લાગણી ફેલાઈ છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં આનંદની લાગણી સુરેન્દ્રનગર પંથકમાં પણ છે, કારણ કે અહીંયા પણ લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી. આ તરફ મોરબીથી સમાચાર. હળવદ પંથકમાં વરસાદ થયો છે. હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી પંથકમાં ગરમીથી રાહત મળી ગઈ છે. મોરબીમાં પણ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હળવદના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પણ વરસાદ શરૂ થયો, લોકો ખુશખુશાલ થઈ ગયા, ગરમીથી રાહત મળી ગઈ છે. આ તરફ મોરબીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદની કાગડોળે રાહ જોઈ બેસેલા ખેડૂતોમાં ખુશીની લહેર છે. મોરબી શહેરમાં અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા લોકોને ગરમીથી છુટકારો મળી ગયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું. અતુલ, જે રીતે મોરબીમાં પણ લાંબા સમયથી વરસાદની રાહ હતી અને જે રીતનો વરસાદ થઈ રહ્યો છે, ખેડૂતો માટે ખુશીના સમાચાર. જે બપોર બાદ મોરબી જિલ્લામાં જે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવદથી જે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. જે સૌથી વધુ જે કપાસ ને ઘઉંનું વાવેતર હોય છે તેઓએ પણ વાવણી માટે બીજ રોપી દીધા છે અને આજે પ્રથમ વરસાદ હતો અને વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આ બાદ મોરબી શહેર અને મોરબીના આજુબાજુના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ વરસાદની શરૂઆત થઈ છે અને ધીમે ધીમે વરસાદ છે તે રાજકોટ ને ટંકારા તરફ જઈ રહ્યો છે. સિદ્ધાર્થ, આભાર અતુલ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મોરબીથી જે રીતે અતુલે જણાવ્યું તે પ્રમાણે મોટાભાગના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યું છે. વરસાદથી પંથકમાં ગરમીથી રાહત મળી છે અને ખાસ કરીને ખેડૂતો જે કપાસ અને ઘઉંનું વાવેતર કરી રહ્યા છે તેમના માટે આ સારો વરસાદ સાબિત થઈ રહ્યો છે. તો સાવરકુંડલાની નાવલી નદીમાં આવ્યા છે નવા નીર. સિઝનના પહેલા વરસાદના પહેલા નવા નીર સાવરકુંડલા શહેરની વચ્ચેથી પસાર થાય છે. આ નદી પ્રથમ વરસાદના પાણીમાં નદીનો કચરો તણાઈને આવ્યો છે. નાવલી નદીના પહેલા નીર જોવા લોકો દોડી આવ્યા છે. નાવલી નદી કે જે મહત્વની નદી માનવામાં આવતી હોય છે સાવરકુંડલા માટે, આસપાસના વિસ્તાર માટે, જેમાં જીવંત થતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પહેલો વરસાદ છે, પાણી આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પણ થોડું ઘણું નદી મૃતપાય હતી, જેથી તેમાં જે રહેલો કચરો છે તે પણ તેમાં તણાઈને આવી રહ્યો છે. પરંતુ આ નદી જીવંત થતાની સાથે આસપાસથી લોકો પણ નદીમાં નીર જોવા માટે દોડી આવ્યા હતા.
પોરબંદર જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી ભારે ઉકળાટ અને બફારાથી લોકો સામનો કરી રહ્યા છે. ભારે ઉકળાટ વચ્ચે આજે પોરબંદર જિલ્લાના બરડા પંથકના નાગકા, ખિસ્ત્રી, બાવળવાડ ગામે વરસાદ પડ્યો છે. પોરબંદર શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં હજુ ઉકળાટ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખેડૂતો તથા જિલ્લાવાસીઓ મેઘરાજા મન મૂકીને વરસે તેની રાહ જોઈ રહ્યા છે. તો પોરબંદરના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સારો વરસાદ છે, કેટલાકમાં નથી. વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા પ્રતિશ પાસેથી મેળવીએ. પ્રતિશ, જે રીતે પરિસ્થિતિ પોરબંદર જિલ્લાની છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ છે, કયા વિસ્તારો હજી પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે મેઘરાજાની? જી સિદ્ધાર્થ, જે રીતે પોરબંદર જિલ્લામાં ખાસ કરીને જે બરડા પંથકના જે ગામ છે, નાગકા છે, ખિસ્ત્રી છે, બાવળવાવ છે, તેમજ જે વિંજરાણા સહિતના જે ગામો જે છે ત્યાં આજે બપોર બાદ સારો એવો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. પરંતુ પોરબંદર શહેર અને જે ખાસ કરીને ઘેડ પંથક છે, કુતિયાણા, રાણાવાવ, આ તમામ જે વિસ્તારો છે ત્યાં જે વાદળછાયું વાતાવરણ છે, પરંતુ વરસાદની લોકો છે રાહ જોઈ રહ્યા છે. કહી શકાય કે સિદ્ધાર્થ, 8-10 દિવસ પહેલા જે રીતે 2 થી સવા 2 ઇંચ વરસાદ જિલ્લામાં થયો હતો, ત્યારબાદ ઘણા ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી. ત્યારબાદ જે વરસાદ અમુક ગામમાં વરસ્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી છે, પરંતુ બીજા જે ગામો સમગ્ર માહિતી બદલ. તો અનેક વિસ્તારોમાં વરસાદ પોરબંદરમાં પણ જોવા મળી રહ્યો છે. આ તરફ કચ્છથી સમાચાર. માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. માંડવીના નાની મોટી ભારી વિસ્તારમાં વાતાવરણમાં પલટો. ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન. વરસાદના ગામની ગલીઓમાં પાણી નીકળતા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, શું પરિસ્થિતિ હાલમાં સમગ્ર પંથકમાં? ચોક્કસથી વાત કરીએ તો બપોર બાદ છે તે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. તાલુકાના નાની મોટી ભાડાઈ વિસ્તાર છે ત્યાં પાસે વરસાદ છે તે વરસ્યો હતો. ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું, ત્યારે વરસાદથી ગામની જે ગલીઓ છે તેમાં પાણી વહેતા જોવા મળ્યા હતા. તો ચોક્કસથી બીજી તરફ હાલ સમાચાર જે રીતે મળી રહ્યા છે તો અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો માંડવીના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. તો અમરેલીથી ધારીથી સમાચાર. પંથકના વધુ ગામોમાં વરસાદના પધરામણીના સમાચાર આવી રહ્યા છે. મોરજર ગામમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા છે. સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ ધારીમાં અનેક વિસ્તારો ગ્રામ્ય જે છે ત્યાં આગળ જોવા મળી રહી છે. અનેક જગ્યાએ કોઝવેમાંથી પાણી વહેતા થયા છે. કેટલાક ગામોમાં વરસાદની પધરામણી થઈ છે. મોરજર ગામમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા છે. સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે. ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે. શહેરના કુરજા બજાર રસ્તા પર પાણીની નદીઓ વહેતી થઈ હતી. લોઠણસમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી ઓછી થઈ ગઈ છે, પરંતુ કેટલાક વિસ્તારો આપ જુઓ તો ભરૂચના દ્રશ્યો આપ જોશો તો જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. લોકો ઢીચણસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ભરૂચમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અને દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા ધડબડાટી બોલાવી ચૂક્યા છે. શહેરના શક્તિનાથ, કલેક્ટર કચેરી, મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તારો એવા છે ભરૂચમાં કે જ્યાં આગળ ધોધમાર વરસાદને કારણે નદીઓ વહેતી હોય રસ્તા પરથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે રીતના વાહન ચાલકો છે તે પોતાના વાહન રસ્તાની વચ્ચે મૂકીને જવા માટે પણ મજબૂર બન્યા છે. ડાંગ જિલ્લામાં ફરી એકવાર વરસાદનું આગમન. વઘઈ સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ. ભારે બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી હોવાની પણ જાણકારી હાલમાં મળી રહી છે. તો વરસાદી માહોલ વચ્ચે વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા અને તોતિંગ મોજા ઉછળ્યા હતા. દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ડરામણું રૂપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. દરિયાદેવનું તે જોવા મળી રહ્યું છે. જોકે આવા વિકરાળ મોજા ઉછળી રહ્યા હોવા છતાં કેટલાક પર્યટકો કિનારા પર જોવા મળ્યા છે. આજે દરિયામાં મોટી ભરતી હોવાથી ખતરનાક મોજા ઉછળી રહ્યા હતા. તેમ છતાં અસંખ્ય પર્યટકો તિથલના દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા. દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારા વટાવી અને ચોપાટી પર આવી જાય છે અને ત્યારબાદ ચોપાટી પર ઉભેલા અનેક લોકો દરિયાના પ્રચંડ મોજાથી પડી જતા પણ દેખાઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે દરિયા કિનારે ઠેર ઠેર ભયસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે અને કિનારાથી દૂર રહેવા માટે પણ પર્યટકોને સૂચના આપવામાં આવી છે. તેમ છતાં પર્યટકો આવા સૂચનોનો અનાદર કરી પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. સાથે બાળકોને પણ દરિયા કિનારે જોખમી રીતે લઈ જતા નજરે પડ્યા.
આ તરફ કચ્છથી સમાચાર સ્ટન્ટ કરવા જતા 2 થાર દરિયામાં ફસાઈ ગઈ હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધબંદર પણ સ્ટન્ટ કરવાનું પડ્યું છે ભારે. એક કારનું એન્જિન ફેલ થઈ ગયું. દરિયામાં થાર ફસાઈ જતા સ્થાનિકોએ ટ્રેક્ટરથી બહાર કાઢી હતી. બંને કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાર ડિટેન કરવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે. તો સ્ટન્ટ કરવા માટે પોતાના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે અને તેમાંથી એક ગાડીનું તો એન્જિન જ ફેલ થઈ ગયું તે પ્રમાણેની પરિસ્થિતિ થઈ ગઈ. ત્યારબાદ ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી. અન્ય સમાચાર પર નજર કરીએ. કાર પર હુમલાનો વિડીયો વાયરલ થયો છે. વડોદરાથી અમદાવાદ જતી કાર પર હુમલો. મોડી રાત્રે આણંદ તરફ જતા બની છે ઘટના. કાર પર લક્ઝરી બસ વાળાનો હુમલો. 3 થી 4 હુમલાખોરોએ ગાડી પર માર્યા દંડા. ઓવરટેક મામલે થઈ હતી બબાલ. કારમાં સવાર મહિલાઓએ પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરી મદદ માંગી હતી. હાઈવે પર લક્ઝરી બસ ચાલકનો આતંકનો વિડીયો વાયરલ થયો છે.